અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે। સીધા જોઈએ ત્યાં। આપ સૌ જાણો છો કે 31 ડિસેમ્બર 2019ના રોજ ઇન્ડસ્ટ્રી પોલિસી જે આપણે 2015માં 5 વર્ષ માટે જાહેર કરેલી એ 5 વર્ષ પૂરી થઈ છે। આ પોલિસી ને નવી પોલિસી ઘડાય ત્યાં સુધી अथवा तो 31 डिसेम्बर 2020 सुधी एने आपणे लंबाववामां आवी हती, परंतु राज्यनो सर्वांगी विकास जे जूनी पॉलिसी आपणी हती अने एने कारणे औद्योगिक विकासने समर्थन मळ्युं हतुं। ए पॉलिसीनी सफलता एना थोड़ा अपने मुद्दाओं ध्यान दोरू छूं कि भारत सरकार द्वारा जाहिर थયેલ आंकड़ा प्रमाणे गुजरात 49 बिलियन $, IEM साथे समग्र देश में 2019 में IEM ना 51% एकलू गुजरात हिस्सो धरावे छे। एनो अर्थ ए थयो के 51% में आपणे ने 49% में आखू भारत आटला गुजरात ने अपनी पॉलिसी ने कारणे आ सफलता मळी छे। एवी ज रीते 2019 दरमियान प्रपोज इन्वेस्टमेंट में 48% नो वधारो थयो छे। तेनी सामे गुजरात में गत वर्षनी सरखामणीए 333% वधारो थयो छे। बहु नोंधपात्र वधारो थयो छे अने समग्र देशना वधारा करता गुजरातनो वधारो अनेक गणो छे। भारतनो वधारो 48%, ज्यारे गुजरातनो वधारो 333%। आ एक बहु मोटुं आपने एचीवमेंट छे। गुजराते पाछला वर्षनी सरखामणी में नाणाकीय वर्ष 19-20 में एफडीआई ना इन्फ्लो में 240% सौथी वधु नेशनल इंक्रीमेंट मेळव्युं छे। 240% नो वधारो ए पण एक नोंधपात्र फिगर छे। भारत सरकारना नेशनल स्टेटिस्टिकल ऑफिस द्वारा जाहिर थયેલ सर्वे रिपोर्ट प्रमाणे समग्र देश में गुजरात नो बेरोजगारी दर सौथी नीचो 3.4% छे। 2014-15 ने लईने अत्यार सुधी में गुजरातना एमएसएमई ए उद्योग में 60% वधारो आपणे त्यां थयो छे। हाल गुजरात में 3.5 मिलियन એટલે लगभग 35 लाख જેટલા લઘુ નાના મધ્યમ ઉદ્યોગો અને જેઓ રોજગારી વધુને વધુ લોકોને આપે છે એવા એમએસએમઈનો મોટો સ્ત્રોત ગુજરાત છે અને મોટી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે એમએસએમઈમાં ડેવલપ કરી છે। રાષ્ટ્રીય આંકડાને નજરમાં રાખીએ તો અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 70% हिस्सो साथे गुजरात नंबर 1 छे। अने डीपीआईटी द्वारा आपवामां आवेल स्टेट स्टार्टअप रेंकिंग स्टार्टअप में पण 2018 में गुजरात ने बेस्ट परफॉर्म स्टेट तरीके मान्यता प्राप्त थई छे। लॉजिस्टिक परफॉर्मन्स इंडेक्स अने लीड लॉजिस्टिक इज अक्रॉस डिफरंट स्टेट्स इंडेक्स में पण गुजरात नंबर 1 छे। गुजराते जीडीपी में 13% આપણે વૃદ્ધિ મેળવી છે
અને સતત કિંમતોએ સરેરાશ 10.14% વૃદ્ધિ દર આપણે નોંધાવ્યો છે. આપણે રાજ્યના વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં દર વર્ષે એવરેજ 8,000 કરોડ આઉટલે એટલે ખર્ચ થશે. અને રિસર્ચ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને કેન્દ્રિત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી પોલિસીમાં પ્રયાસ કરવામાં આવશે. આપણે ગુજરાતના વિવિધ ભાગો ક્ષેત્રો સંતુલિત વિકાસ એના માટે પ્રયત્ન કરીએ છીએ અને આને પરિણામે આધુનિક ગુજરાત એનું નિર્માણ અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન આ થશે. આપણે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે સતત વાતચીત કરીને આપણે જન ભાગીદારી એ આપણી તાકાત છે. આ સ્ટેક હોલ્ડર્સમાં ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, એકેડેમિયાનો પણ સમાવેશ થાય છે. આપણે 9 ટાસ્ક ફોર્સ સમિતિ બનાવી હતી, એની રચના કરી હતી અને આ સમિતિએ અનેક ગહન વિષાદો મિટિંગ કરીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 એના માટે અનેક સૂચનો આપ્યા હતા અને એના આધાર ઉપર આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020ની અમે જાહેરાત કરીએ છીએ. આ પોલિસી અંતર્ગત સંતુલિત વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન થાય એને આપણે કેન્દ્ર સ્થાન આપ્યું છે અને આત્મનિર્ભર ભારત એના સ્વપ્નને સાકાર કરવા માટે પણ આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ પણ જોવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015ના ઘણા ફીચર્સ જે છે એને ચાલુ પણ રાખ્યા છે, નવા ફેરફાર પણ કર્યા છે. એમએસએમઈની વ્યાખ્યા ભારત સરકારે જે કરી છે મુજબ આમાં આપણે ફેરફારો કરીને આ પ્રકારના એમએસએમઈ એકમોને આમાં જોગવાઈનો લાભ મળશે. જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી કંપનીઓને રાજ્યની અંદર વેચવામાં આવેલો માલ પર નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું. તેના કારણે રાજ્યની અંદર વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી હતી અને એની મુશ્કેલીઓ સરળ કરવાનો વિચાર આ નવી પોલિસીમાં કરવામાં આવ્યો છે. અને આ કારણે એસજીએસટીમાં વળતરનો ડીલિંક કરીને એસજીએસટીના વળતરને ડીલિંક કરીને તમને ખ્યાલ હશે કે જૂની પોલિસીમાં આપણે જે વેટ અને બધું મળતું હતું એને પાછું આપતા હતા. આમાં આપણે એસજીએસટી જે મળે એને ડીલિંગ કરી દઈએ છીએ, એટલે એને જ બધું પાછું આપી દેવું નહીં, પરંતુ આપણે એક નિર્ણય એવો કર્યો છે, સાહસ કર્યું છે કે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે એસજીએસટીની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગ હોય, એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે
જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું, એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે. અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માગે છે. અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીના લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે, જેથી નવા નવા ઇનોવેશન સતત ચાલે, દુનિયાની સાથે આપણે ઊભા રહી શકીએ, રિસર્ચ પણ સતત ચાલે. કોમન પછી ઔદ્યોગિક ક્લસ્ટર માટે શ્રમિકો અને મજૂરોને રહેવા માટે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં ડોરમેન્ટરી હાઉસિંગ સિસ્ટમ બને, જેથી સારું એન્વાયરમેન્ટવાળું શ્રમિક ત્યાં રહી શકે. અને એના માટે પણ આર્થિક સહાયતા સરકાર આ પોલિસીમાં આપશે. કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન 25%, જે અત્યારે જૂની પોલિસીમાં હતું એ વધારીને 40% એ કરવામાં આવશે, જેમાં મહત્તમ 50 કરોડની અપર સીલિંગ રહેશે. ત્યાર પછી એમએસએમઈમાં રાજ્ય સરકાર ટેકનોલોજીને અપગ્રેડેશન કરવા માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળે અને સર્ટિફિકેશનને અપનાવવા અને પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવામાં એમએસએમઈને પણ સપોર્ટ કરવામાં પોલિસી મદદ કરશે. કેપિટલ સબસિડી એમએસએમઈને એલિજિબલ લોનની રકમના 25% સુધીની અને મહત્તમ ₹35 લાખ સુધીની કેપિટલ સબસિડી પણ એમએસએમઈને મળવા પાત્ર રહેશે. વધુમાં જો એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ₹10 કરોડથી વધુ હોય તો તે ઉદ્યોગી એકમને ₹10 લાખની વધારાની કેપિટલ સબસિડી પણ મળવા પાત્ર થશે. ઇન્ટરેસ્ટ સબસિડીમાં એમએસએમઈને 7 વર્ષના સમયગાળા સુધી 7% ઇન્ટરેસ્ટ સુધી મહત્તમ ₹35 લાખ સુધીની સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી પણ એમએસએમઈની મળશે. આ ઉપરાંત 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવામાં આવશે. અને નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020માં રાજ્યમાં સ્થિત સેવા ક્ષેત્રના એમએસએમઈને 60% સુધી ઇન્ટરેસ્ટ સબસિડી ઓફર કરાશે, જેથી નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય સેવાઓ એટલે મીડિયા, કન્સ્ટ્રક્શન સંબંધી એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણની સેવાઓમાં એનો સમાવેશ થશે. આપણે ડેડિકેટેડ સર્વિસ સેક્ટર પોલિસી આ ઘડતરનું કામ કરશે અને વૈશ્વિક રોકાણોના વલણો ઇન્ટેગ્રેટેડ વેલ્યુ ચેઇન એને વધુ મજબૂત બનાવી એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગની વગેરે ધ્યાનમાં રાખી 15 થ્રસ્ટ સેક્ટર્સ અલગ અલગ ઊભા કર્યા છે. એની પરિકલ્પના કરીને આપણે થ્રસ્ટ સેક્ટરમાં 2 મોટા જૂથમાં વિભાજિત કરીને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ. એ કોર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમેટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ વગેરેનો સમાવેશ થશે. અને સનરાઇઝ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ ટૂંકમાં વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ, પછી કોમ્પોસ્ટેબલ મટીરિયલ્સ, ઇન્ડસ્ટ્રીઝ 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર વિન્ડ ઇક્વિપમેન્ટ, એક્સપોર્ટ આધારિત એકમો એને આપણે પોલિસીનો હિસ્સો ગણવામાં આવશે. એમએસએમઈ દ્વારા વિદેશી ટેકનોલોજીનું સંપાદન અને પેટન્ટ ટેકનોલોજીઓને સંપાદિત એક્વાયર કરવાનું પણ કુલ ખર્ચના 65% સુધીની
નાણાકીય પ્રદાન કરાશે. મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની એની સીલિંગ રહેશે.